ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે વૈશ્વિક બજારો તરફથી આજે ઘણી અપડેટ છે? જી, ખાસી એવી અપડેટ છે ને ગઈકાલે જેમ તમે પણ હેડલાઇનની અંદર ખાસ કરીને કહ્યું કે ટ્રમ્પે જે ડાવોસની અંદર ગ્રીનલેન્ડને લઈને નિવેદન આપ્યું, ત્યારબાદ અમેરિકાના બજારોમાં એક સારી રિકવરી આવતી જોવા મળી અને ખાસ કરીને ફરી એક વખત ટાકો ટ્રેડ ટ્રમ્પ ઓલવેઝ ચિકન નાવ એટલે કે ફેરવી ટોળે છે ટ્રમ્પ, એવી જ પરિસ્થિતિ ગઈકાલે પણ થઈ અને એ બાદ જુઓ ખાસ કરીને ડાવો જોન્સ ગઈકાલે 0.25% વધીને બંધ થયો. નાસ્ડેકમાં એક સારી તેજી રહી. S&P 500 એક સારી તેજી સાથે આપણને ખાસ કરીને બંધ થતો જોવા મળ્યો અને ખાસ કરીને નવેમ્બર બાદ S&P 500 માં આપણને સૌથી વધારે એક તેજી એક દિવસની અંદર અહીંયાથી જોવા મળી છે. હવે ગઈકાલે જે તેજી આવી એમાં એનર્જી શેર્સની અંદર એક ખાસી એવી તેજી આવી અને રેકોર્ડ્સ ઊંચાઈ પર પહોંચતા દેખાયા. બીજી તરફ તમને ખાસ કરીને અમેરિકન ડોલરમાં પણ એક રિકવરી જોવા મળી છે. અમેરિકન ડોલર આપણને 99ની આજુબાજુ ખાસ કરીને અમેરિકન ડોલર આપણને દેખાતો હતો, ત્યાંથી ઘટ્યો હતો અને ફરી પાછો એ જ સ્તર પર આપણને પહોંચતો દેખાયો. બીજી તરફ ગોલ્ડની અંદર જે આપણે એક સારી એવી રેલી જોઈ લીધી એ થોડુંક આપણને અટકતી દેખાય, પરંતુ હજી પણ સોનું જે છે $4800 ઉપર કામકાજ કરી રહ્યું છે. ચાંદીની કિંમતોની અંદર ઘટાડો આવ્યો, પરંતુ ત્યાં પણ $90 ઉપર અત્યારે આપણને કામકાજ જોવા મળી રહ્યું છે. હવે ગઈકાલે ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ ગ્રીનલેન્ડની ઉપર કોઈપણ સૈન્ય કાર્યવાહી કે બળપૂર્વકની કાર્યવાહી નહીં કરે, એક સમજૂતીથી તેઓ ખાસ કરીને એને મેળવવાનો પ્રયાસ કરશે એવી તેમણે ખાસ કરીને વાત કરી છે. ખાસ કરીને તેમણે જે નિવેદન આપ્યું મહત્ત્વનું હતું ડાવોસની અંદર, એ નિવેદનમાં એમણે એવું કહ્યું કે ગ્રીનલેન્ડને લેવા માટે અમે કોઈપણ ફોર્સનો એટલે કે બળનો પ્રયોગ અમે અહીંયાથી નહીં કરીએ. યુરોપ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અને US સિક્યોરિટી માટે ગ્રીનલેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એવું ટ્રમ્પે ગઈકાલે ખાસ કરીને ડાવોસની સ્પીચમાં કહ્યું. 1.5 કલાક જેટલું લાંબુ ભાષણ હતું, પરંતુ બજારને જે ગ્રીનલેન્ડ પર ખાસ કરીને નિવેદન જોઈતું હતું તે ખાસ કરીને આપણને આવતું જોવા મળ્યું. ત્યારબાદ ટ્રુથ સોશિયલ પર ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું, કારણ કે જો આ જ્યારથી ગ્રીનલેન્ડ સાથેનું ઘર્ષણ વધ્યું છે અને એને લઈને યુરોપ સાથે પણ ખાસ એવી તૂતું મેમે ટ્રમ્પની થઈ ગઈ છે, ત્યારબાદ અહીંયાથી ટ્રેડ ડીલ જે યુરોપ અને US વચ્ચે થઈ હતી ઉપર 10% વધારાના ટેરિફ નાખવાની પણ વાત ટ્રમ્પે કરી હતી. એ બધાની વચ્ચે તેમણે ફરી કહ્યું કે 1 ફેબ્રુઆરીથી આ જે વધારાનો ટેરિફ છે તે લાગુ નહીં થાય. માર્ક રૂટ એટલે કે જે નાટોના ખાસ કરીને સેક્રેટરી જનરલ છે એમની સાથે એક બેઠક થઈ હતી અને બેઠક સારી રહી છે એવું તેમણે કહ્યું છે. અને ગ્રીનલેન્ડને લઈને ડીલની એક સ્ટ્રક્ચર તેઓ અત્યારે તૈયાર કરી રહ્યા છે અને ડીલથી અમેરિકા અને નાટો બંનેને ફાયદો થશે એવું ટ્રમ્પે કહ્યું છે. એટલે ખાસ કરીને જે પહેલાં એકદમ કડક વલણ અપનાવતા હતા તે ખાસ કરીને એમણે પોતાનું વલણ થોડુંક નરમ અહીંયાથી કરવું પડ્યું છે. બીજી તરફ CNBC ને જે તેમણે ઇન્ટરવ્યૂ આપ્યો તો એના પર તેમણે વાત કરી કે ટ્રમ્પે ગોલ્ડન ડોમની અંદર હિસ્સેદારી વધારવાની વાત કરી છે. US યુરોપિયન યુનિયને માટે મિનરલ રાઇટ્સ પર તેમણે વધારે ભાર આપ્યું છે. આ ડીલ હંમેશા માટે થશે એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે અને ડીલનો કોન્સેપ્ટ નક્કી થઈ ગયો છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે રેર અર્થ મિનરલ રિઝર્વમાં ગ્રીનલેન્ડ વિશ્વમાં 8મા નંબરે છે, એટલે એને લઈને ખાસ કરીને આ એક તેમણે આપ્યું. અને આ ઉપરાંત તેમણે થોડા દિવસ પહેલાં અમેરિકાની અંદર જે ક્રેડિટ કાર્ડના વ્યાજદર છે એને 10% સુધી મર્યાદિત કરવાની વાત કરી હતી. એટલે એમણે એવું એ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને ઈરાન માટે પણ તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે ઈરાનમાં હવે અહીંયાથી કોઈ વધારે સૈન્ય એટલે કે લશ્કરી કાર્યવાહીની કોઈ મોટી જરૂરિયાત અમને નથી લાગી રહી. એટલે એ પ્રમાણે પણ ખાસ કરીને અહીંયાથી થોડાક સંકેત આપણને નરમ પડતા દેખાયા છે. એટલે આ તો રહી આપણે ઓવરઓલ એક ગઈકાલે જે ટ્રમ્પની ડાવોસની અપડેટ, પરંતુ એની બાદ જુઓ આજના દિવસે આપણને અમેરિકાના બજારોની એશિયાના બજારોના કારોબાર પર એકવાર નજર કરી લઈએ તો ત્યાં પણ આજે આપણને થોડા ઘણા તેજી સાથેના જ સંકેતો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જુઓ તો આજના દિવસે નિક્કેઈ 2% ઉપર છે. તાઇવાન અને કોરિયામાં પણ એક સારી તેજી આજે જોવા મળી રહી છે. ખાસ કરીને હેંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર નજર કરશો તો ત્યાં પણ જુઓ થોડોક મિશ્ર કારોબાર છે. હેંગસેંગ થોડુંક ફ્લેટ છે, પરંતુ બાકીના બંને બજારોમાં એક સારી તેજી છે. હવે ગઈકાલે આપણે ખાસી એવી ઉથલપાથલ જોઈ લીધી બજારમાં, આપણા બજારોની અંદર, અને એ ઉથલપાથલ બાદ થોડા ઘણા ઘટાડા સાથે આપણે બંધ થયા હતા. નિફ્ટી ફ્યુચર્સ 25178 પર બંધ થયા હતા. 25341ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 151 પોઈન્ટનો ઉછાળો તો આપણને આવતો જોવા મળી શકે છે. અને ટેકનિકલી પણ આપણે જે 3 દિવસમાં એક મોટો ઘટાડો દર્શાવ્યો છે એની એક પુલબેક બાકી છે, એટલે કદાચ એ પુલબેક રેલી તરીકે આજના દિવસે બજાર આપણને એક ઉપર જતું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આજના દિવસે
ગઈકાલે ટ્રમ્પના નિવેદનો બાદ આજે બજારમાં ફરી પાછી એક તેજી આવે એવું અત્યારે વૈશ્વિક સંકેતો તો કહી રહ્યા છે. ચાંદની. જી નીરજ, આભાર.